નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાયકાઓ સુધી ગુજરાત સરકારના માહિતી વિભાગમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલ સુરેશ મિશ્રા દ્વારા મતદારો જોગ માર્મિક કવિતાની રચના કરી છે, જેમાં મતદાનનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. તમે 7મી મે મતદાન અવશ્ય કરજો. બપોરે નીકળશો તો લૂ લાગશે. આરોગ્ય સાચવવા વહેલી સવારે મતદાન કરી લેજો. કોઈ રૂપિયા, વાસણ કે કપડાની લાલચ આપશે, પણ ભોળવાયા વગર તમે ગમતાને મત આપજો. લોકશાહીની લાજ રાખવા, બંધારણને આદર આપવા તમે મતદાન અવશ્ય કરજો. મતદાર માહિતી કાપલી અને મતદાર ફોટો ઓળખપત્ર સાથે અવશ્ય લઈ જજો. મતદાન મથક નજીક જ છે, તમે મતદાન અવશ્ય કરજો. મતદાન ઓળખપત્ર ના મળે તો આધાર કાર્ડ કે અન્ય ઓળખનો પુરાવો સાથે લઈ જજો. તમે મતદાન અવશ્ય કરજો. સંસારમાં ખાટી મીઠી ચાલ્યા કરે, એને ભૂલી જજો. હાથમાં પત્નીનો હાથ ઝાલી મતદાનમાં સાથે રહેજો. યુવાન દીકરા દીકરીઓને સાથે લઈ જજો. નાગરિક ધર્મ સમજાવજો. મતદાન અચૂક કરજો. લગ્નમાં, વરઘોડામાં કે બેસણામાં થોડા મોડા જજો. પહેલા મતદાન અવશ્ય કરજો. મતદાન કરીને ભલે ફરવા નીકળી જજો. રાજાની મોજ માણજો, પણ આંગળી પર શાહીનું ટપકું દેખાય એવી પોસ્ટ અચૂક મૂકજો. પછી જળપાન કરજો. પહેલા મતદાન અવશ્ય કરજો. 10 મિનિટ માંડ થાય છે. ગલ્લે ગપ્પા મારવામાં ઓછો સમય ગાળજો. પહેલા મતદાન અવશ્ય કરી લેજો. તમારો એક મત અમૂલ્ય છે. પરિણામ બદલી શકે, એટલે મતદાન અવશ્ય કરજો. બંધારણે આપેલો અધિકાર વેડફાય નહીં એ જોજો. તમે મતદાન અવશ્ય કરજો. સવારના 7 થી સાંજના 6 સુધીના 11 કલાક તમારી પાસે છે, એટલે બહાનું કાઢ્યા વગર મતદાન અવશ્ય કરજો. 5 વર્ષે મળતો આ અવસર ચૂકશો નહીં. મતદાન અવશ્ય કરજો. 7મી તારીખે બીજું બધું ભૂલી જજો. માત્ર મતદાન યાદ રાખજો. મતદાન અવશ્ય કરજો. બહાના કાઢવા માટે બીજા અનેક પ્રસંગો મળશે. મતદાન ન કરવાનું બહાનું ના સોચજો. વહેલા ઉઠીને પહોંચી જજો મતદાન મથકે. મતદાન અવશ્ય કરજો. મતદાન મથક છે લોકશાહી માતાનું મંદિર. મતદાનથી માતાને વંદન કરજો. મતદાન અચૂક કરજો. કવિ સુરેશ કહે છે, નાગરિક ધર્મ નિભાવજો. મતદાન અવશ્ય કરજો. લોકશાહીને નવજીવનનું વરદાન. મતદાન મહાદાન. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.